Hello, Chavanti. કેમ છો બધાય? મજામાં? ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તબિયત પાણી સારા બધાના? ચાલો, છેલ્લી થિયરી ચેપ્ટરની અને એક્સરસાઇઝના સમ આજના લેક્ચરમાં જોશું આપણે. હવે છેલ્લી થિયરી જે છે આમ થોડીક તમારે લોજિક બેઝ ઉપર વિચારવી પડશે. બોહરની બીજી પૂર્વધારણા હતી સ્વીકૃતિ. એ શું હતી કે ભાઈ ઇલેક્ટ્રોન એવી કક્ષામાં જ ભ્રમણ કરે. કેવી કક્ષામાં? એવી કક્ષામાં કે જે કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન NH/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. બરોબર ને? પહેલી કક્ષામાં ભ્રમણ કરતો હોય તો એનું કોણીય વેગમાન h/2π. બીજી કક્ષામાં ભ્રમણ કરતો હોય તો એનું કોણીય વેગમાન 2h/2π. ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન બાપા ભ્રમણ કરતા હોય તો એનું કોણીય વેગમાન 3h/2π. ચોથી કક્ષામાં ભ્રમણ કરતો હોય તો 4h/2π. હવે એ વસ્તુની સાબિતી બોહરે જે સ્વીકૃતિ આપી, પૂર્વધારણા આપી, એના 10 વર્ષ પછી ડી બ્રોગલી નામના વૈજ્ઞાનિક આપી. કેમેસ્ટ્રીમાં તમારે આવી ગયું છે ડ્યુઅલ નેચર ઓફ ધ પાર્ટિકલ. બરોબર? ડ્યુઅલ નેચર ઓફ ધ પાર્ટિકલ એટલે કે કણ હોય ને, કણ, એ કોઈ પણ કણને બે સ્વરૂપ હોય. એક પાર્ટિકલ ફોર્મ એટલે કણ સ્વરૂપે હોય. કોઈ પણ દ્રવ્ય છે એને બે સ્વરૂપ હોય. એક કણ સ્વરૂપ પાર્ટિકલ ફોર્મ અને બીજું વેવ ફોર્મ. વેવ ફોર્મ એટલે તરંગ સ્વરૂપ. અમુક સમયે જે છે દ્રવ્ય કણ સ્વરૂપે વર્તે, અમુક સમયે જે છે એ શેના તરીકે વર્તે? તરંગ સ્વરૂપે. ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન, એ ઇલેક્ટ્રોનનું પાર્ટિકલ ફોર્મ એ છે, રિયલ પાર્ટિકલ હોય. બરોબર? અને એનું વેવ ફોર્મ એ છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ હોય ને બચ્ચા બાલ્ટી, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનનું તરંગ સ્વરૂપ હોય. કયું સ્વરૂપ હોય? તરંગ સ્વરૂપ. એ ડી બ્રોગલીએ સાબિતી આપી કે ભાઈ કોઈ પણ દ્રવ્ય છે અમુક સંજોગોમાં કણ સ્વરૂપે વર્તે, અમુક સંજોગોમાં તરંગ સ્વરૂપે વર્તે. તો ડી બ્રોગલીના કહેવા મુજબ શું કે જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતો હશે ને, બરોબર, તો ત્યારે એ ઇલેક્ટ્રોનનું વેવ ફોર્મ હશે, તરંગ સ્વરૂપ હશે. ઇલેક્ટ્રોનની કંઈક તરંગ લંબાઈ હોય. આપણે એમ થાય કેમ તરંગ લંબાઈ? કારણ કે ઇલેક્ટ્રોન જે છે એ તરંગમાં કન્વર્ટ થઈ જાય. સમજાય છે કે નહીં? અને એ જે એની ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ હોય એને ડી બ્રોગલી તરંગ લંબાઈ કહેવાય. અમુક સંજોગોમાં દ્રવ્ય છે, દ્રવ્ય કણ કહેવાય ઇલેક્ટ્રોનને, રિયલ કણ છે, રિયલ પાર્ટિકલ છે. એ શું થશે કે ભાઈ જ્યારે કક્ષામાં ભ્રમણ કરતો હશે ત્યારે તરંગ સ્વરૂપમાં હશે. અને એ તરંગની તરંગ લંબાઈ ને શું કહેવામાં આવે? ડી બ્રોગલી તરંગ લંબાઈ. એનું સૂત્ર આવી ગયું. ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p. આવતું કે નહીં? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p. h એટલે પ્લાન્કનો અચળાંક અને p એટલે એનું મોમેન્ટમ, વેગમાન. ખાલી વેગમાન કહું છું, કોણીય વેગમાન નથી કહેતો. બે પ્રકારના વેગમાન આવે ને, રેખીય વેગમાન અને કોણીય વેગમાન. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p. p એટલે લિનિયર મોમેન્ટમ. h/mv એવું સૂત્ર પણ તમે લખતા. શું લખતા તમે? h/mv. તો બોહરે કીધું બીજી સ્વીકૃતિમાં કે ભાઈ જે તે કક્ષામાં nમી કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય તો એનું કોણીય વેગમાન હોય NH/2π. તો એ વસ્તુ આપણે ડી બ્રોગલીએ એની સાબિતી આપી NH/2π ની. કયા આધારે સાબિતી આપી? કે ભાઈ ઇલેક્ટ્રોનનું વેવ ફોર્મ હશે, તરંગ સ્વરૂપ હશે. સમજાય છે કે નહીં? અને કોઈ પણ કણ તરંગ સ્વરૂપ ધરાવે એની સાબિતી પાછી ડેવિસન અને
ગર્મર નામના 2 સાયન્ટિસ્ટ થઈ ગયા, એને પણ આપી કે ભાઈ ડી બ્રોગલી કહે છે સાચું છે કે કોઈ પણ દ્રવ્ય તરંગ સ્વરૂપ પણ ધરાવી શકે. શું ધરાવી શકે? તરંગ સ્વરૂપ. ચાલો હવે આમાં આપણે યુઝ આવશે સ્થિત તરંગનો. તેનો ઉપયોગ આવશે સ્થિત તરંગનો. 2 મિનિટ માટે 2-5 મિનિટ માટે સ્થિત તરંગનો કોન્સેપ્ટ તમને કરાવી દઉં. આમ તો 11માં આવી જ ગયું છે, 11મા ધોરણમાં. કાલના લેક્ચરમાં 2-5 મિનિટ આપણે વાત કરી હતી સ્ટેશનરી વેવ. મેઇન 2 પ્રકારના, એક પ્રોપોગેટ વેવ. પ્રોપોગેટ વેવ મતલબ પ્રગામી તરંગો, અને બીજું સ્થિત તરંગો. પ્રગામી તરંગો હોય ને માધ્યમમાં આગળ વધતા જાય અને ધીમે 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 એની ઉર્જાનું શું કરતું જાય? ઉત્સર્જન કરતા જાય. કોણ? તો કે પ્રગામી તરંગો. જ્યારે સ્ટેશનરી વેવ હોય ને માધ્યમમાં જળવાઈ રહે, ઉર્જાનું ઉત્સર્જન ન કરે. તો સિમ્પલ વસ્તુ યાદ રાખવાની, પ્રગામી તરંગો ઉર્જાનું ઉત્સર્જન. તરંગ એટલે હું કીધું હતું? માધ્યમમાં વિક્ષોભની ગતિ. વિક્ષોભ એટલે અસર. કોની અસર? ઉર્જાની. એટલે સમજાયું હતું ને? 2 દિવાલ વચ્ચે દોરી બાંધી દીધી હોય તો એમાં તરંગ ક્યારે રચાણું કહેવાય? કે જ્યારે તમે દોરીને ખેંચો તો મફતમાં ખેંચાશે ના, આપણું બળ લાગે. એ બળ લાગશે ને પરિણામે આપણી ઉર્જા ખર્ચાય. તો એ ઉર્જા દોરીમાં સંગ્રહ પામી. જેવું તમે મૂકી દેશો એટલે એ ઉર્જા શું થશે? દોરીના માધ્યમમાં આગળ વધે. શૃંગત રચાય કે નહીં? તો ઉર્જા એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે. ઇટ ઇઝ કોલ્ડ વેવ. વેવ એટલે એનર્જી જ છે, બીજું કાંઈ નથી. સમજાય છે કે નહીં? તો પ્રગામી તરંગ હશે ને ધીમે 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 ઉર્જાનો શું કરતો જાય? ઉત્સર્જન કરતો જાય. એને પરિણામે એની ઉર્જા શું થઈ જાય? નાશ પામતી જાય. એ ધીમે 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 વેવ શું થઈ જાય? નાશ થઈ જાય. દોરીને તમે ધ્રુજાવી હોય તો અનંતકાળ લગી ધ્રુજી ના રાખે. અમુક સેકન્ડ પછી શું થઈ જશે? એ દોરી એની મૂળ પોઝિશનમાં આવી જાય. મતલબ હવે એમાં તરંગ નથી. તરંગ નથી મતલબ એનર્જી નથી. પણ વોટ ઇઝ સ્ટેશનરી વેવ? સ્થિત તરંગો. આ યાદ રાખજો. સ્થિત તરંગો એટલે એવા તરંગો કે જે તરંગો ઉર્જાનું ઉત્સર્જન કરતા નથી. એટલે પોતે માધ્યમમાં જળવાઈ રહીએ. શું થશે? પોતે માધ્યમમાં જળવાઈ રહીએ. અને એના માટે શું થશે? કે ભાઈ સ્થિત તરંગો દોરીમાં રચાઈને, દાખલા તરીકે આ L લંબાઈની દોરી છે. કેટલી લંબાઈની? L લંબાઈની. તો તરંગ જે છે ને, તરંગ, એ તરંગની લંબાઈ છે ને, કોની લંબાઈ? તરંગની લંબાઈ દોરીની લંબાઈ કરતાં માની લો 2L જેટલી છે. કેટલી છે? દાખલા તરીકે 2L જેટલી. સોરી, તરંગની લંબાઈ જે છે, તરંગની લંબાઈ એટલે લેમ્બડા. લેમ્બડા કેટલી છે? L/2. તો આનું મતલબ શું? તરંગ લંબાઈ જે છે દોરીની લંબાઈ કરતાં અડધી છે. એટલે શું આમ થશે? તરંગ લંબાઈ એટલે શું થાય? એક શૃંગ અને એક ગર્ત. હવે શું થતું હોય બચ્ચા પલટી ખબર છે? આ તરંગ માધ્યમમાં આગળ વધતો હોય શૃંગત 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 શૃંગત. હવે શું થાય? આ જડિત આધાર કહેવાય. કેવા આધાર કહેવાય? જડિત. જડિત આધાર ઉપરથી એનું પરાવર્તન થાય ને એટલે પાછું એ દિશામાં પાછું આવે. આમ. તો આ સ્થિત તરંગો કહેવાય. કેવા તરંગો કહેવાય? સ્થિત તરંગો. જાતા એને કાપેલું અંતર અને આવતા એને કાપેલું અંતર એની તરંગ લંબાઈ જેટલું હોય અથવા તરંગ લંબાઈ કરતાં ડબલ હોય. આમાં શું થશે? કાપેલું અંતર તરંગ લંબાઈ કરતાં ડબલ હશે, કારણ કે 2 વેવ રચાણા છે. સમજાય છે કે નહીં? તો સ્થિત તરંગ માધ્યમમાં એ જળવાઈ રહી. પછી આ બધા બિંદુને આપણે નિસ્પંદ બિંદુ કીધા હતા, યાદ છે કે નહીં? જ્યાં કંપ વિસ્તાર કેવો હોય? 0 હોય. આ બધા બિંદુઓને પ્રસ્પંદ બિંદુ કહેવાય કે જ્યાં કંપ વિસ્તાર કેવો હશે? તો કે મેક્સિમમ હશે. બરોબર? તો જસ્ટ તમે એટલું યાદ રાખો. આ યાદ ન રહે કાંઈ વાંધો નહીં કે ભાઈ સ્થિત તરંગો માધ્યમમાં ગતિ કરતા હશે ત્યારે શું કરશે? ઉર્જાનું ઉત્સર્જન કરશે નહીં. શું નહીં કરે? ઉર્જાનું ઉત્સર્જન કરશે નહીં.
ચાલો હવે આપણે ચાલુ કરીએ થિયરી. જો બોહરે એની બીજી સ્વીકૃતિમાં કીધું હતું કે ભાઈ nમી કક્ષામાં એનું કોણીય વેગમાન હોય nh/2π. આ વસ્તુ આપણે શું કરવી છે? સાબિત કરવી છે. ચાલો હવે જો સમજજો, હું તમને સમજાવું છું. માની લ્યો આ nમી કક્ષા છે, તો આ જે nમી કક્ષા છે, હવે ઈ nમી કક્ષામાં ઇલેક્ટ્રોન જ્યારે ભ્રમણ કરતો હશે ને તો વેવ ફોર્મમાં હશે. કયા ફોર્મમાં હશે? વેવ ફોર્મમાં. અને મને કોઈ કહેશે બચ્ચા પાર્ટી nમી કક્ષાની લંબાઈ કેટલી હશે? nમી કક્ષાની લંબાઈ, કક્ષા તો વર્તુળાકાર હશે, તો કક્ષાની લંબાઈ કેટલી હશે? એના પરિઘ જેટલી. કક્ષાની લંબાઈ કેટલી હશે? એના પરિઘ જેટલી. તો કક્ષાની લંબાઈ કેટલી આવશે? એના પરિઘ જેટલી. 2πrn. કેટલી આવશે? 2πrn. nમી કક્ષા છે. તો હવે ડી બ્રોગલીના નિયમ અનુસાર શું થશે? ઇલેક્ટ્રોન જ્યારે વેવ નેચર ધારણ કરે ને, તરંગ સ્વરૂપ ધારણ કરે ને, તો એની તરંગ લંબાઈ છે ને, સરખું યાદ રાખજો, એ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ એનના પૂર્ણ ગુણાંકમાં હોય. શું થશે? ઇલેક્ટ્રોન જ્યારે વેવ નેચર ધારણ કરે ને તો ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ એનના પૂર્ણ ગુણાંકમાં હશે. અને કેના જેટલી હશે? બોલો જોઈ. કક્ષાની લંબાઈ જેટલી હોય. કેના જેટલી હોય? કક્ષાની લંબાઈ જેટલી. હવે હું તમને સમજાવું છું, જો સમજો સરખું આ વસ્તુ શું કહેવા માંગે છે. હવે માની લ્યો ઇલેક્ટ્રોન વેવ નેચરમાં કન્વર્ટ થયો, એટલે કેટલા તરંગ થયા? એક શૃંગ, એક ગર્ત, બીજું શૃંગ, બીજું ગર્ત, બે થયા, ત્રીજું શૃંગ, ત્રીજું ગર્ત, ચોથું શૃંગ અને ચોથું ગર્ત. હવે આનો મતલબ શું જુઓ, ટોટલ 4 તરંગ થયા. એક શૃંગ, એક ગર્ત, બીજું શૃંગ, બીજું ગર્ત, ત્રીજું શૃંગ, ત્રીજું ગર્ત, ત્રીજું શૃંગ, ચોથું ગર્ત, ચોથું શૃંગ. એક શૃંગ અને એક ગર્તની લંબાઈ લેમ્બડા જેટલી કહેવાય. તો અત્યારે તમે એમ કહેશો કે ભાઈ ઇલેક્ટ્રોન જે વેવ નેચરમાં કન્વર્ટ થયો ને, તો એને પરિણામે 4 વેવ પ્રોડ્યુસ થયા. કેટલા વેવ પ્રોડ્યુસ થયા? 4. અને 4 વેવ પ્રોડ્યુસ થયા એનો મતલબ અહીંયા આવે 4. શું આવશે? અહીંયા 4. અને અહીંયા 4 એનો મતલબ શું? કે ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં ભ્રમણ કરતો હશે. કઈ કક્ષામાં ભ્રમણ કરતો હોય? ચોથી કક્ષામાં. હા કે ના? સમજાય છે કે નહીં? ઇલેક્ટ્રોન કેટલામી ઓર્બિટમાં ભ્રમણ કરતો હશે? ચોથી કક્ષામાં. જો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ભ્રમણ કરતો હોય ને, તો ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપ ધારે ને. શું ધારે બચ્ચા પાર્ટી? ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપ ધારે. તો ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપ ધારશે તો થશે શું? ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ 2 લેમ્બડા જેટલી હશે. કેના જેટલી હશે? 2 લેમ્બડા. અને એ જે તરંગ લંબાઈ છે કક્ષાની લંબાઈ જેટલી હશે. કેના જેટલી હશે? કક્ષાની લંબાઈ જેટલી. હવે બોહરે એની પહેલી પૂર્વધારણામાં એમ કીધું હતું. શું કીધું હતું? કે ભાઈ ઇલેક્ટ્રોન એવી કક્ષામાં જ ભ્રમણ કરે, સમજો, કે જે કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન ન કરે. હવે અહીંથી આપણી થિયરી મસ્ત મજાની ચાલુ થાય. ઇલેક્ટ્રોન છે એવી કક્ષામાં જ ભ્રમણ કરે. પહેલી પૂર્વધારણામાં એવું કીધું હતું કે જે કક્ષામાં ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન ન કરે એને સ્થિર કક્ષાઓ કહેવાય. કેવી કક્ષાઓ કહેવાય? સ્થિર કક્ષા. એટલે ઇલેક્ટ્રોન જે કક્ષામાં ભ્રમણ કરતો હશે ને એ ભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન ન કરે. જો કરે તો શું થાય? બોલો. જો ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરશે તો શું થશે? યાદ કરો. ધીમે 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 ઇલેક્ટ્રોન એનર્જી ગુમાવે. એનર્જી ગુમાવશે એને પરિણામે એનો પથ નાનો 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 કમાનાકરનો થતો જાય. અને એક સમય એવું આવે, કેવું આવે? એવું કે ઇલેક્ટ્રોન જે છે ન્યુક્લિયસની અંદર વયો જાય.
એટલે એટમ છે એની સ્ટેબિલિટી શું કરે? ગુમાવી દે. બે બધી વસ્તુ ભેગી કરો. અકોર્ડિંગ ટુ ફર્સ્ટ પોસ્ટ્યુલેટેડ એટલે પૂર્વધારણા, સ્વીકૃતિ. પહેલી પૂર્વધારણા અનુસાર ઇલેક્ટ્રોન જે કક્ષામાં ભ્રમણ કરતો હોય ને એ કક્ષાના ભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. જો ઇલેક્ટ્રોન ઉર્જાનું બચ્ચા પાર્ટી ઉત્સર્જન કરતો હોત ને તો ધીમે 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 એની કક્ષા નાની 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 કમાન આકારની થતી જાત. આપણે સમજાયું હતું. અને છેલ્લે એવું થાત કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે ન્યુક્લિયસની અંદર વયો જાત અને એટમ એની સ્ટેબિલિટી શું કરે? ગુમાવી જાય. પણ પહેલી પૂર્વધારણા અનુસાર ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવતો નથી. અને બ્રોગલીએ શું કીધું કે ઇલેક્ટ્રોન જે તે કક્ષામાં ભ્રમણ કરતો હોય ત્યારે તરંગ સ્વરૂપ હોય. તો અત્યારે એમાં બેને તમે કનેક્ટ કરો, પહેલી પૂર્વધારણા અને ડી બ્રોગલીની વિચારધારાને. પહેલી પૂર્વધારણા એમ કહે છે કે ઇલેક્ટ્રોન ઉર્જા ના ગુમાવે. ડી બ્રોગલી એમ કહે છે કે તરંગ સ્વરૂપ ધરાવે. તો એનો મતલબ બેને તમે કમ્બાઈન કરો તો એમ કહેવાય કે ભાઈ ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપ ધરાવીને જે કક્ષામાં ભ્રમણ કરતો હશે ને એ ભ્રમણ દરમિયાન ઉર્જાનું ઉત્સર્જન ન કરે તરંગ, અને તરંગ ઉર્જાનું ઉત્સર્જન ન કરે તો એનો મતલબ કેવું વેવ કહેવાય? સ્ટેશનરી વેવ. હવે સમજાય છે કે નહીં? કેવું વેવ કહેવાશે? સ્ટેશનરી વેવ. અને સ્ટેશનરી વેવની ખાસિયત શું? એની માધ્યમમાં કન્ટિન્યુ આમ જાય આમ જાય આમ જાય આમ જાય, સામ સામે શું કરી રાખે? ગતિ કરી રાખે. અહીંથી ચાલુ થયું ગતિ કરતા ડિંગ 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 પાછું આવે, પાછું ડિંગ 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 પાછું આવે. કન્ટિન્યુ ઈ માધ્યમમાં શું થશે? જળવાઈ રહે. આગેના સમજાય છે કે નહીં? હવે 2 મિનિટ માટે તમે એવું વિચારો, કેવું વિચારો? એવું કે ભાઈ માની લ્યો ઇલેક્ટ્રોને ઉર્જાનું ઉત્સર્જન કર્યું. ઇલેક્ટ્રોને ઉર્જાનું ઉત્સર્જન કર્યું તો ઉત્સર્જન કર્યું મતલબ તરંગનો ભાગ ઘટે, એટલે તરંગ લંબાઈ ઘટે. ઇલેક્ટ્રોને ઉર્જાનું ઉત્સર્જન કર્યું, ઉર્જા ગુમાવી. તો ઉર્જા ગુમાવી મતલબ તરંગ રિડ્યુસ થાય. તરંગ ધીમે 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 કેવું થતું જાય? નાનું થતું જાય. તો જો ઇલેક્ટ્રોન જે તે કક્ષાના ભ્રમણ દરમિયાન શું કરતો હોય? ઉર્જાનું ઉત્સર્જન કરતો હશે ને તો એની તરંગ લંબાઈ ઘટે. અને એની તરંગ લંબાઈ ઘટે એને પરિણામે ચોથી કક્ષામાં માની લો ભ્રમણ કરતો હોય ને તો માની લો ઇલેક્ટ્રોને ઉર્જાનું ઉત્સર્જન કર્યું. ઉર્જાનું ઉત્સર્જન કર્યું એનો મતલબ શું? તરંગ લંબાઈ ઘટી. તો 1 2 2 2 એટલે 2 તરંગ અને 3 તરંગ થયા. તો ચોથું તરંગ ત્યાં આટલા ભાગમાં ચોથું તરંગ નહીં મળે. ચોથું તરંગ નહીં મળે એનો મતલબ શું? શા માટે ના મળ્યું? કારણ કે ઇલેક્ટ્રોને ઉર્જાનું ઉત્સર્જન કર્યું. ઉર્જાનું ઉત્સર્જન કર્યું એનો મતલબ શું? બોલું, એની ઉર્જા ઘટી. એની ઉર્જા ઘટી મતલબ તરંગ લંબાઈ ઘટી. તો એનો મતલબ શું? આટલા વિભાગમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0. કક્ષાના આટલા ભાગમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી થશે? 0. પણ એવું ના હોય. ઇલેક્ટ્રોન તો કક્ષામાં કન્ટિન્યુ ડિંગ 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 ભ્રમણ કરતો હોય. યાદ કરો ખાલી પહેલી કક્ષામાં ભ્રમણ કરતો હોય ને તો વેગ કેટલો હોય? 2.118 × 10⁶ મીટર પર સેકન્ડ. તમે વિચારી ના શકો એટલો વેગ હોય. એક મસ્ત મજાનું એક્ઝામ્પલ આપો. દાખલા તરીકે તમારો રૂમ છે, રૂમ, એ રૂમમાં કોઈ વ્યક્તિ એકદમ હાઈલી સ્પીડથી આમ ભ્રમણ કરતો હોય ડિંગ 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 ડિંગ, તો તમને શું દેખાય? તમે કોઈ પણ ક્ષણે અહીંયા જોશો ને તો એ વ્યક્તિ તમને દેખાશે જ. કોઈ પણ ક્ષણે તમે અહીંયા જુઓ ને તો તમને કોઈ પણ વ્યક્તિ દેખાશે. પેલું રોબોટમાં આવે એવું, રોબોટ પિક્ચરમાં ડિંગ 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 ગતિ કરતો હશે કે એની સ્પીડ એકદમ હાઈ હશે. અને એની સ્પીડ એકદમ હાઈ હશે તો એને પરિણામે શું થશે? અહીંયા જોવો તો લે વ્યક્તિ અહીંયા છે, અહીંયા જોવો તો લે વ્યક્તિ અહીંયા છે, અહીંયા જોવો તો વ્યક્તિ અહીંયા છે, અહીંયા જોવો તો વ્યક્તિ અહીંયા છે. એટલે બધી જગ્યાએ મળવાની સંભાવના પૂરેપૂરી. ના સમજણું બીજું ઉદાહરણ આપો. માની લો આ રૂમમાં કીડી ગતિ કરે છે. કીડી, તો કીડી આમ આખા રૂમમાં ચક્કર મારતી હોય. કીડી એટલે આંટ, આંટ એટલે કીડી. તો કીડીની સ્પીડ કેવી હશે? એકદમ સ્લો હશે કે નહીં? તો કીડીની સ્પીડ એકદમ સ્લો હોય તો તમને શું દેખાશે? અહીંયા કીડી છે તો કે ના નથી, કારણ કે કીડીએ તો માંથી હાલવાનું ચાલુ કર્યું.
એકદમ ધીમે 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 હાલતી હશે. તો અહીંયા જુઓ તો એટલે કીડી નથી, અહીંયા જુઓ તો કીડી નથી, અહીંયા જુઓ તો કીડી નથી, અહીંયા જુઓ તો કીડી નથી. તો જો સ્પીડ એકદમ ઓછી હોય ને તો અહીંયા મળવાની સંભાવના 0. ગમે ત્યારે જોશો એટલે અહીંયા તો હજી કીડી પહોંચી નથી, અહીંયા પહોંચી નથી, અહીંયા પહોંચી નથી, કે નથી સમજાતું. પણ જો સ્પીડ એકદમ હાઈ હોય તો ડંગ 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 10⁶ મીટર પર સેકન્ડ જેટલી સ્પીડ હોય તો ગમે ત્યારે તમે જુઓ તો વ્યક્તિ તમને દેખાય રૂ કરીને વયો જાય, પણ તમને તરત દેખાશે જ, કારણ કે સ્પીડ એની એટલી છે. સમજાય છે કે નહીં? તો જો ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરે તો શું થાય? ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરે તો એની તરંગ લંબાઈ ઘટે, અને તરંગ લંબાઈ ઘટે એના પરિણામે આટલા વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી? 0. આપણને એમ થાય કે અહીંયા ઇલેક્ટ્રોન આવ્યો જ નથી, પણ એવું ના હોય. ઇલેક્ટ્રોન તો આખી કક્ષામાં ઢંગ 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 શું કરતો હોય? ભ્રમણ કરતો હોય. સમજાય છે કે નહીં? એટલા માટે શું થશે? કક્ષાની જેટલી લંબાઈ હોય ને, કોની લંબાઈ? કક્ષાની જેટલી લંબાઈ હોય ને એટલી ઇલેક્ટ્રોનના વેવની લંબાઈ હોય. અને જો કક્ષાની જેટલી લંબાઈ હોય એના કરતા, સપોઝ આ કેસમાં આવું લખાય, શું લખાય? ઇલેક્ટ્રોન વેવ ફોર્મમાં કન્વર્ટ થયું તો n જેટલા તરંગ ઉત્પન્ન થયા, તો n જેટલા તરંગની તરંગ લંબાઈ શું છે? કક્ષાની લંબાઈ કરતા ઓછી છે. ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ કક્ષાની લંબાઈ કરતા ઓછી છે. તો આનો મતલબ શું? આટલા વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0. પણ એવું ના હોય. ઇલેક્ટ્રોન તો 10⁶ મીટર પર સેકન્ડના વેગથી ભ્રમણ કરતો હોય. તો કોઈ પણ ક્ષણે તમે જો ઇલેક્ટ્રોન અહીંયા છે, 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 દેખાય જ. પણ ઇલેક્ટ્રોન તો અત્યારે વેવ ફોર્મમાં છે. ક્યાં ફોર્મમાં છે? વેવ ફોર્મમાં. તો અહીં તરંગ હોય, અહીં તરંગ હોય, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય ને અહીંયા પણ હોવું જોઈએ. પણ આ શરત અનુસાર અહીંયા તરંગ નથી. અહીંયા તરંગ નથી એનો મતલબ અહીંયા ઇલેક્ટ્રોન નથી. પણ એવું ના હોય. આખી કક્ષામાં કોઈ પણ સમયે તમે જુઓ તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના પૂરેપૂરી. હવે સમજાણું કે નહીં? ડી બ્રોગલીએ શું કીધું? હજી એક વખત કહી દો કે ભાઈ કક્ષાની જેટલી લંબાઈ હોય ને એટલી ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ હોવી જોઈએ. તો એને પરિણામે શું થશે? આખી તરંગ લંબાઈ કક્ષામાં છે એટલે અહીંયા તરંગ છે, અહીંયા 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 છે. મતલબ તરંગ એટલે ઇલેક્ટ્રોન, કારણ કે ઇલેક્ટ્રોન તો વેવ ફોર્મમાં કન્વર્ટ થઈ ગયો છે. મતલબ ઇલેક્ટ્રોન બધી જગ્યાએ મળવાની સંભાવના 100% પૂરેપૂરી. પણ જો ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરતો હોત તો શું થાત? બોલો. ઉર્જાનું ઉત્સર્જન કરે તો તરંગ લંબાઈ ઘટી જાય, અને તરંગ લંબાઈ ઘટી જશે. શું ઘટી જશે બચ્ચા વર્લ્ડી? તરંગ લંબાઈ ઘટી જાય તો એનો મતલબ શું? કે આટલા વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળે નહીં. બરોબર? ઇલેક્ટ્રોન વેવ ફોર્મમાં કન્વર્ટ થયો તો એની તરંગ લંબાઈ પરિઘની લંબાઈ કરતાં ઓછી છે. મતલબ અહીંયા તરંગ નથી, અહીંયા તરંગ નથી, મતલબ આટલા વિસ્તારમાં તમને તરંગ મળશે નહીં. પણ એવું કોઈ દી હોય નહીં. હવે બચ્ચા વર્લ્ડી સમજાણું કે નહીં? બરોબર? દાખલા તરીકે આ બે દિવાલ છે, બે દિવાલ વચ્ચેનું અંતર L હોય તો સળિયાની લંબાઈ પણ L હોય તો આખા વિસ્તારમાં તમને સળિયો હોય 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 હોય. પણ આ બે દિવાલ વચ્ચેની લંબાઈ L છે, પણ સળિયાની લંબાઈ સ્મોલ l બે દિવાલ વચ્ચેની લંબાઈ કરતાં કેવી છે? ઓછી છે. તો એનો મતલબ આટલા વિસ્તારમાં સળિયો નથી, આટલા વિસ્તારમાં સળિયો નથી. સમજાય છે કે નહીં? તો એની કમ્પેરિઝન કરીને તમે અહીંયા સમજી શકો. તો ડી બ્રોગલીની પૂર્વધારણા સમજાઈ ગઈ છોકરાઓ, કે ઇલેક્ટ્રોન જે કક્ષામાં ભ્રમણ કરતો હોય એ કક્ષાના પરિઘની જેટલી લંબાઈ હોય ને ઇલેક્ટ્રોનની એટલી તરંગ લંબાઈ હશે. 5મી કક્ષામાં ભ્રમણ કરતો હોય તો 5 લેમ્બડા, 6ઠી કક્ષામાં ભ્રમણ કરતો હોય તો 6 લેમ્બડા. અને ક્વોન્ટાઇઝેશન કહેવાય. આની પહેલાં સમજાવ્યું તો આ શું છે તમારું ક્વોન્ટાઇઝેશન, ક્વોન્ટમીકરણ. તમને કીધું તો પહેલા ચેપ્ટરમાં આવી ગયું. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું કહેવાય? કોઈ પણ સપાટી ઉપર રહેલો વિદ્યુતભાર ઈના પૂર્ણ ગુણાંકમાં હોય, Q બરાબર એની, તો એ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે. તો આ રીતે તમે જુઓ તો આ કોનું ક્વોન્ટમીકરણ કહેવાશે? કોણીય વેગમાનનું. હવે આ વસ્તુનો આપણે
ઉપયોગ કરીને આ ફોર્મ્યુલા મેળવવાની છે। ચાલો હવે જોવો જોઈએ, હમણાં જ આપણે કીધું એમ શું થશે, ઇલેક્ટ્રોન જે છે તરંગ સ્વરૂપમાં કન્વર્ટ થાય, ઇલેક્ટ્રોનના તરંગની ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે વાલા બાળકો? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h upon p। કેટલી હશે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h upon p। તો અહીંયા શું આવશે? nમી કક્ષા માટે લેમ્બડા n ઇઝ ઇક્વલ ટુ h upon p। p એટલે શું થશે? mv। શું થશે? p એટલે mv। તો h upon m vn શું થશે? લેમ્બડા n ઇઝ ઇક્વલ ટુ h upon m ઇન્ટુ શું થશે? va। nમી કક્ષાની વેવલેન્થ બરાબર શું થશે? h upon mvn। vn એટલે શું થશે? nમી કક્ષામાં શું થશે? nમી કક્ષામાં એનું શું થશે? કોણીય વેગમાન। ચાલો તો આ ડી બ્રોગલીની પૂર્વધારણા મુજબ શું થશે? બોલો બચ્ચા પાર્ટી। 2πrn ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા n હતું, તો આમાં તમે કિંમત મૂકો n, લેમ્બડા n એટલે શું થશે? h upon mvn થાય। શું થશે? h upon mvn। 2π અને mvn બેની જગ્યા તમે સામે બદલાવો તો શું થાય? mvn rn ઇઝ ઇક્વલ ટુ nh upon 2π। હા કે ના? પણ આ તો શું કહેવાય? કોણીય વેગમાન કહેવાય। L બરાબર mvr। શું કહેવાય? L બરાબર mvr અને L બરાબર mvr એટલે એનું કોણીય વેગમાન। L બરાબર તો આને શું કહેવાય? mvn rn। તો mvn rn ને શું કહેવાય? nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન। તો આની બદલે શું લખાય? ln। ln બરાબર શું આવ્યું? nh upon 2π। જો થઈ ગયું કે નહીં સાબિત? ડી બ્રોગલીની પૂર્વધારણાનો ઉપયોગ કરી અને આપણે સાબિત કર્યું કે જે તે કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું હશે? nમી કક્ષામાં ભ્રમણ કરતો હોય તો કેટલું હોય? ln ઇઝ ઇક્વલ ટુ nh upon 2π। શું થશે? nh upon 2π। સમજાણું કે નહીં મારા વાલા બાળકો? હા કે ના? આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, બરોબર? હા કે ના? તો જો ટેક્સ્ટ બુકમાં તો બહુ લાંબુ લખ્યું છે, હું તમને પીડીએફમાં જેટલું મોકલું ને, પેજ નંબર 430 છે, બરોબર? એ 430 ઉપરનો પહેલો પેરેગ્રાફ લખવાનો હું તમને પીડીએફમાં મોકલી જ દઈશ। 431 ઉપર આ જે આકૃતિ છે એ દોરવાની, એની બાજુનો પેરેગ્રાફ, એની નીચેનો પેરેગ્રાફ, એટલું લખવાનું। ટૂંકમાં હું પીડીએફમાં તમને ભેગો ટેક્સ્ટ બુકનો સ્ક્રીનશોટ મોકલીશ, એટલું તમારે ડે ટુ ડેમાં અને એક્ઝામમાં લખવાનું થશે। બાકી તો બધી વધારાની શું આપેલી છે? વાર્તા આપેલી છે। સમજાણું મારા વાલા બાળકો આટલું? અને એમાં છેલ્લે બોહર મોડલની બે મર્યાદા આપેલી છે। શું આપેલી છે? બોહર મોડલની બે મર્યાદા। એ તમને અલગથી 2 માર્કમાં પૂછે। કેમાં પૂછાય? પેજ નંબર 431 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં એની પહેલી મર્યાદા અને 432 ઉપર બીજી મર્યાદા। એ બે મર્યાદાનું જો આપણે ડિસ્કશન કરી, બોહરની મર્યાદા, બોહર મોડલની બે મર્યાદા શું? પહેલી મર્યાદા એ કે બોહરે આજે મોડલ આપ્યું કે ભાઈ એનું કોણીય વેગમાન nh upon 2π હોય, બરોબર? પછી સ્થિર કક્ષાઓમાં ભ્રમણ કરે, વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતો હોય। આ મોડેલ છે ને બચ્ચા પાર્ટી, હાઇડ્રોજન જેવા હલકા તત્વ માટે લાગુ પડે છે। બહુ ભારે તત્વો માટે તમે આ મોડેલ લાગુ ના પાડી શકો। શા માટે? કારણ કે જો હાઇડ્રોજન એટમમાં હશે ખાલી શું? ન્યુક્લિયસની અંદર એક પ્રોટોન હોય અને એની ફરતે વર્તુળાકાર કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય।
તો માત્ર પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે જ બળ લાગે. હાઇડ્રોજન એટમ તમે જોશો તો ન્યુક્લિયસના કેન્દ્રમાં એક પ્રોટોન હોય અને ફરતે વર્તુળાકાર કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય, તો માત્ર પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે જ બળ લાગતું હોય. કે ન સમજાતું? કોના વચ્ચે બળ લાગતું હોય? પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે જ બળ લાગશે. એટલે હાઇડ્રોજન એટમ માટે આ મોડલ 100% સક્સેસ છે. પણ ભારે તત્વ લ્યો, ભારે તત્વ લ્યો મતલબ માની લ્યો હું લઉં કે ભાઈ લિથિયમ લઉં, 3 લિથિયમ 7, તો 3 લિથિયમ 7માં શું થશે કે ભાઈ ન્યુક્લિયસની અંદર 3 પ્રોટોન હોય અને ફરતે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય અને બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. હવે ભારે તત્વમાં થશે શું? એટલે ઓમ લિથિયમ ભારે ના કહેવાય, પણ હાઇડ્રોજનની કમ્પેરિઝનમાં ભારે કહેવાય. તો બનશે શું બચ્ચા પાર્ટી બોહર મોડલની મર્યાદામાં કે ભાઈ H એટમ માટે જોવો ને બોહર મોડેલની મર્યાદામાં પહેલી H એટમ માટે જોશો ને તો શું થશે? ન્યુક્લિયસમાં એક પ્રોટોન હોય અને ફરતે શું હોય? એક ઇલેક્ટ્રોન ગતિ. તો ખાલી પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે બળ લાગતું હોય. પણ માની લ્યો તમે લિથિયમ માટે વાત કરશો તો શું થાય? લિથિયમના ન્યુક્લિયસમાં 3 પ્રોટોન હોય, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય અને બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય. તો હવે બનશે શું? ઇલેક્ટ્રોન ઉપર માત્ર ન્યુક્લિયસ જ બળ લગાડે એવું નહીં બને. કારણ કે આપણે બધું ત્રિજ્યાનું બધું સૂત્ર મેળવ્યું, એમાં શું થઈ રહ્યું હતું યાદ કરો કે ભાઈ ન્યુક્લિયસ દ્વારા કેન્દ્રગામી બળ લાગે. એ કેન્દ્રગામી બળ કેના જેટલું હોય? કુલમ બળ જેટલું હોય. એના ઉપરથી આ બધી ફોર્મ્યુલા આપણે મેળવી હતી. પણ ભારે તત્વ જોશો ને તો આ ઇલેક્ટ્રોન છે ને, એ ઇલેક્ટ્રોન ઉપર આ ન્યુક્લિયસનું બળ લાગે, આ ઇલેક્ટ્રોનનું બળ લાગે અને આ ઇલેક્ટ્રોનનું બળ લાગે. તો એ થોડું કોમ્પ્લિકેટેડ થઈ જાય એ ગણવું. સમજાય છે? તો હાઇડ્રોજન એટમ માટે આપણે જે ત્રિજ્યાનું, ઉર્જાનું એ બધા સૂત્ર આપણે મેળવ્યા, એ બધા સૂત્ર ભારે પરમાણુઓ માટે લાગતા નથી. શા માટે નહીં લાગે? હજી કહું છું શા માટે નહીં લાગે. કારણ કે માની લો આમાં એક ઇલેક્ટ્રોન ઉપર એક જ પ્રોટોન બળ લગાડે, કેન્દ્રગામી બળ બરાબર કુલમ બળ, એના ઉપરથી આપણે બધા ફોર્મ્યુલા મેળવ્યા. પણ માની લો આ ઇલેક્ટ્રોનના ભ્રમણની વાત કરો તો આ 3 પ્રોટોન બળ લગાડે, આ ઇલેક્ટ્રોનિક બળ લગાડે અને આ ઇલેક્ટ્રોનિક બળ એટલે 3 બળ લાગે. 3 પ્રોટોન દ્વારા બળ લાગે, આ ઇલેક્ટ્રોન દ્વારા બળ લાગે અને આ ઇલેક્ટ્રોન દ્વારા બળ લાગે. તો આટલા બધા બળ લાગશે અને અહીંયા કેન્દ્રગામી બળ લાગે, અહીંયા કેન્દ્રગામી બળ નહીં લાગે. બરોબર? તો આ મોડલ થોડું કોમ્પ્લિકેટેડ થઈ જાય. તો એ જ બધા સૂત્ર તમે તારવી શકો નહીં. તો બોહર મોડલની પહેલી મર્યાદા હાઇડ્રોજન જેવા હલકા તત્વ માટે લાગુ પડે. ભારે તત્વ માટે શા માટે લાગુ ના પડે? કારણ કે ભારે તત્વમાં એક કરતાં વધુ ઇલેક્ટ્રોન હોય અને એક કરતાં વધુ ઇલેક્ટ્રોન હશે તો એ બધા ઇલેક્ટ્રોન પણ અંદરો અંદર શું લગાડતા હોય? બળ લગાડતા હોય. એટલા માટે લાગુ ન પડે. ચાલો, બીજી મર્યાદા છે એ શું કે ભાઈ જ્યારે હાઇડ્રોજનનો વર્ણપટ મેળવો છો, લાયમન શ્રેણી, બામર શ્રેણી, પાસન શ્રેણી, બ્રેકેટ શ્રેણી, ફંડ શ્રેણી, તો આ બધી શ્રેણીમાં થયું શું કે ભાઈ અમુક તરંગ લંબાઈની તીવ્રતા એકદમ વધુ જોવા મળે છે અને અમુક તરંગ લંબાઈની તીવ્રતા એકદમ ઓછી જોવા મળે છે. તીવ્રતા એટલે શું? તીવ્રતા મતલબ શું કે ભાઈ અમુક તરંગ લંબાઈની જે પટ્ટી હોય એ એકદમ પ્રકાશિત જોવા મળે છે અને અમુક તરંગ લંબાઈ એકદમ ઝાંખી જોવા મળે છે. આવું શા માટે થાય છે એ બોહર સમજાવી નથી શકતો. બોહરે ખાલી એટલું કીધું બીજામાંથી પહેલામાં આવો, ત્રીજામાંથી પહેલામાં આવો, ચોથામાંથી પહેલામાં આવો તો લાયમન, ત્રીજામાંથી બીજામાં આવો, ચોથામાંથી બીજામાં આવો, પાંચમામાંથી બીજામાં આવો તો બામર. આવા બધાને નામ કીધા કે ભાઈ આટલી આટલી તરંગ લંબાઈનું ઉત્સર્જન થાય, પણ એમાં અમુક રેખાઓ એકદમ બ્રાઇટ દેખાય, એકદમ બ્રાઇટ, એકદમ ચકચકિત દેખાય, એની ઇન્ટેન્સિટી વધુ હશે. અમુક રેખાઓ એકદમ ડલ દેખાતી હશે, થોડીક ઝાંખી દેખાશે. આવું શા માટે થાય છે
એ બોહર મોડેલમાં ક્યાંય તીવ્રતાનો ઉલ્લેખ નથી. બોહર મોડેલમાં ખાલી તરંગ લંબાઈ કેટલી મળે, આવૃત્તિ કેટલી મળે એના વિશે છે. પણ અમુક તરંગ લંબાઈ સ્પેક્ટ્રોમીટર વડે જોવો ને તો એકદમ પ્રકાશિત દેખાય, અમુક તરંગ લંબાઈ તમે જોવો તો એકદમ ઝાંખી દેખાય. તો શા માટે એવું થાય છે? બોહર મોડેલ સમજાવી શકાતો નથી. તમને કોઈ પણ પ્રકાશની તીવ્રતા વધુ ક્યારે દેખાય? ઝાઝા કિરણો તમારી આંખમાં પ્રવેશે તો. દાખલા તરીકે આપણે અહીંયા આટલા દૂર બેઠા છીએ, લાઇટ સામે જોવી તો તમને નોર્મલ તીવ્રતા દેખાશે. પણ જો તમે લાઇટની આમ નજીક વહી જતા તો શું થાય? મોટા ભાગના કિરણો તમારી આંખમાં પ્રવેશે એટલે તમારી આંખ અંજાઈ જાય, ઇન્ટેન્સિટી વધી જાય. તો એનો મતલબ શું? તીવ્રતા વધી ગઈ, વધુ તરંગો તમારી આંખમાં પ્રવેશે. પણ દૂર બેઠા બેઠા જુઓ તો મોટા ભાગના આમ બારે હવામાં વેડફાઈ જાય, તમારી આંખમાં ઓછા આવે. તો આનો મતલબ શું? કે જે તરંગ લંબાઈની તીવ્રતા વધુ જોવા મળે છે ને એનું ઉત્સર્જન વધુ થયું હશે. સમજો કે નથી સમજાતું? હજી કહું, તમે અહીંયા બેઠા છો તમારી આંખ અંજાશે નહીં, કારણ કે તમારી આંખમાં અમુક તરંગો પાસ થાય. પણ લાઇટની આમ હાવ નજીક વયા જાવ તો શું થાય? મોટા ભાગના તરંગો તમારી, એટલે તમારી આંખમાં પ્રવેશતા તરંગોની સંખ્યા વધી ગઈ, એટલે તમારી આંખ અંજાઈ ગઈ, તીવ્રતા વધી ગઈ. પણ દૂર બેઠા છો તો ના થાય. તો હાઇડ્રોજનના વર્ણપટમાં જે રેખાની તીવ્રતા વધુ મળે છે ને, મતલબ એ તરંગોનું સર્જન વધુ થયું છે. જે રેખાની તીવ્રતા ઓછી મળે છે ને, મતલબ એનું ઉત્સર્જન કેવું થયું છે? ઓછું. તો શા માટે અમુક તરંગોનું સર્જન વધુ થાય, અમુક તરંગોનું ઉત્સર્જન ઓછું થાય? એ તમારે કોણ બોલો? બોહર મોડેલ સમજાવી શકતું નથી. આ એની મર્યાદા. એટલે 2 માર્કમાં તમને એની મર્યાદા પૂછે, બરોબર? આ તમને 3 માર્કમાં પૂછાય અને 2 માર્કમાં એની શું પૂછે? મર્યાદા. હું તમને સ્ક્રીનશોટ મોકલીને પીડીએફમાં મોકલીશ, એટલું તમારે ડે ટુ ડેમાં કરવાનું છે. ઓકે બચ્ચા પાર્ટી, ચાલો આ ચેપ્ટર આપણે છેલ્લી થિયરી હતી. હવે સ્વાધ્યાયના દાખલા જોઈએ. આપણે સ્વાધ્યાયના દાખલા બાકી છીએ, બરોબર? ચાલો આગળ દાખલા નંબર 7. જો 7મા દાખલામાં બોહર મોડેલનો ઉપયોગ કરીને n બરાબર 1, 2, 3 સ્તરોમાં હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની ઝડપની ગણતરી કરો અને આ દરેક સ્તર માટે એનો આવર્તકાળ. પહેલી કક્ષામાં વેગ કેટલો, બીજી કક્ષામાં વેગ કેટલો, ત્રીજી કક્ષામાં વેગ કેટલો, અને આ ત્રણેય કક્ષામાં એનો આવર્તકાળ. આવર્તકાળ એટલે એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય. ટોટલ 6 વસ્તુ ગોતવાની છે. ત્રણેય કક્ષાનો વેગ, ત્રણેય કક્ષાનો આવર્તકાળ. ચાલો પહેલા તો આપણે વેગ માટે વાત કરીએ. સ્વાધ્યાયનો 7મો. nમી કક્ષામાં જે વેગ હોય એ આપણે જોઈએ તો vn બરાબર e²/2h એપ્સિલોન 0 ના છેદમાં n. આપણે આમાં જ આવી ગયું આગળ. nમી કક્ષામાં એના વેગનું સૂત્ર e²/2h એપ્સિલોન 0 ઇન્ટુ n, બરાબર? આ ફોર્મ્યુલા આવી હતી. બસ હવે આ ફોર્મ્યુલા ઉપરથી આપણે જોતા જઈએ. ચાલો n બરાબર પહેલી કક્ષામાં તો વેગ ગોઈતો જ છે. n બરાબર 1 માટે v1 બરાબર શું થશે? અહીં 1 મૂકો એટલે e²/2h એપ્સિલોન 0. બસ આમાં કિંમત મૂકી દેવાની. એટલે આ શું થાય બોલું? 1.6 ગુણ્યા 10⁻⁹ એનો સ્ક્વેર એના છેદમાં 2 ગુણ્યા 6.6 ગુણ્યા 10⁻34 એને ગુણ્યા એપ્સિલોન 0 એટલે 8.85 × 10⁻12. અને આનું સાદુરૂપ આપો એટલે આપણે ખબર છે 2.2 ગુણ્યા 10⁶. પહેલી કક્ષામાં જે એનો વેગ છે 2.2 એટલે નિયર અબાઉટ આપણે શું આવતું? 2.118.
2.118 into 10⁶ મીટર પર સેકન્ડ. પહેલી કક્ષામાં વેગ આટલો હશે. હવે જો આવડું આ જે સૂત્ર છે એમાં e²/2h∁0 ને તો v1 કહેવાય. આટલો આ જે ભાગ છે n બરાબર આપણે 1 મૂકીએ એટલે v1 કહેવાય. તો vn બરાબર e²/2h∁0 ઇન્ટુ n, એટલે આ આપણો ભાગ v1 કહેવાય. એટલે શું હશે? v1/n. તો હવે જો n બરાબર 2 માટે, કોના માટે? n બરાબર 2 માટે v2 બરાબર શું થાય? v1/2. સિમ્પલ. લાંબી દર વખતે ગણતરી કરવી એના કરતા. એટલે પહેલી કક્ષામાં જેટલો વેગ આવ્યો ને બીજી કક્ષામાં એના કરતા વેગ અડધો હોય. 2.118 into 10⁶/2. એટલે v2 બરાબર આવશે બચ્ચા પાર્ટી 1.09 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. તો આના ઉપરથી n બરાબર તમે 3 મૂકો. તો n બરાબર 3 માટે v3 બરાબર v1/3. પહેલી કક્ષામાં જેટલો વેગ આવ્યો એના કરતાં ત્રીજા ભાગનો. એ ત્રીજી કક્ષામાં એની જે વેલોસિટી હશે વાલા બાળકો v3 એ કેટલી આવશે? 0.72. કેટલી આવશે? 0.72 એને ગુણ્યા 10⁶. સમજાણું? ચાલો, ત્રણેય કક્ષાના વેગ મળી ગયા. પહેલામાં, બીજામાં અને ત્રીજામાં. હવે એના આવર્તકાળ જોઈશું. આવર્તકાળ માટે શું થશે બચ્ચા પાર્ટી? જુઓ, v બરાબર r ઓમેગા સૂત્ર આવતું ચાકગતિમાં. અહીંયા nમી કક્ષાનો વેગ, તો અહીંયા nમી કક્ષાનું ગુણ્ય વેગમાન. તો અહીંયા nમી કક્ષાની ત્રિજ્યા, તો vn બરાબર શું આવે? rn. ઓમેગા એટલે 2π/t. ઓમેગા બરાબર શું લખાય? 2π/t. પણ અહીંયા tn. therefore tn બરાબર શું થશે? tn બરાબર rn 2π/vn. સિમ્પલ. આટલું રેડી? ચાલો, તો પહેલી કક્ષાનો આવર્તકાળ એટલે n બરાબર તમે 1 મૂકો. તો પહેલી કક્ષામાં આવર્તકાળ t1 બરાબર અહીંયા આવે r1 એને ગણીએ 2π/v1. હવે મેં તમને કીધું હતું પહેલી કક્ષાની ત્રિજ્યા તો યાદ રાખજો જ 0.53 એંગસ્ટ્રોમ હતી. કેટલી હતી? 0.53 એંગસ્ટ્રોમ. એટલે 0.53 ગુણ્યા 10⁻10 એને ગુણ્યા 2 એને ગુણ્યા 3.14. અને તમને કીધું હતું પહેલી કક્ષાનો વેગ યાદ રાખવાનો. આપણે અહીંયા ગોઈતો પણ યાદ રાખો તો વધુ સારું. 2.1 ગુણ્યા 10⁶. આખો આંકડો લખો તો એ વાંધો નથી. તો પહેલી કક્ષાનો તમને આવર્તકાળ મળી જશે 1.524 ગુણ્યા 10⁻16 સેકન્ડ. આટલી સેકન્ડમાં એક ભ્રમણ શું કરે? પૂરું કરે. આટલી સેકન્ડમાં એક ભ્રમણ શું કરે? પૂરું કરે. ચાલો, હવે જો એક આપણે શોર્ટકટ વસ્તુ અપનાવી, બહુ લાંબુ કરવું એના કરતાં. અહીંયા બીજી કક્ષાનો વેગ મૂકવો પડે, એ તો મારા ઘર તૈયાર જ છે. પણ બીજી કક્ષાની ત્રિજ્યા તમારે સૂત્રમાં કિંમત મૂકીને ગોતવી પડે. એના કરતાં જો આપણે ખબર છે, શું ખબર છે? ત્રિજ્યા જી છે એ n² સમપ્રમાણમાં છે. તમને કરાયું હતું આની પહેલાં. અને આના ઉપરથી કહેવાય કે ભાઈ વેગ છે ને, વેગ એ n વ્યસ્ત પ્રમાણમાં છે. vn is proportional to 1/n. અને ત્રિજ્યા શું થશે?
Rn is proportional to n square. તો હવે તમને એમ કહે કે ભાઈ nમી કક્ષાની ત્રિજ્યા, તો nમી કક્ષાની ત્રિજ્યા સમજો Rn is proportional to n square થશે. પહેલી કક્ષાની ત્રિજ્યા R1 is proportional to 1 square થશે કે નહીં, કારણ કે n બરાબર 1. હવે આ બેનો તમે રેશિયો લ્યો તો શું થાય? Rn ના છેદમાં R1 બરાબર n સ્ક્વેર ના છેદમાં 1 નો સ્ક્વેર, માટે Rn બરાબર શું થાય? n સ્ક્વેર R1. એક મસ્ત મજાનું સમીકરણ મળ્યું. આનો મતલબ શું? nમી કક્ષાની ત્રિજ્યા કેટલી હોય ખબર છે? પહેલી કક્ષાની ત્રિજ્યા હોય ને એના કરતા n સ્ક્વેર ગણી. હવે તમને એમ કે બીજી કક્ષાની ત્રિજ્યા કેટલી, તો અહીંયા 2 મૂકવાનું, પણ 2 નો વર્ગ 4, એટલે પહેલી કક્ષાની જેટલી હોય ને એના કરતા 4 ગણી. અને મેં તમને કીધું પહેલીની તો યાદ રાખવાની છે. પહેલીની કેટલી છે? 0.53 એંગસ્ટ્રોમ, એટલે 0.53 કરતા 4 ગણી હોય. ત્રીજીની પૂછે તો અહીંયા 3. આ સમજાય છે? પછી વેગ શું છે? વેગ n ના વ્યસ્ત પ્રમાણમાં છે. અહીંયા r n સ્ક્વેરના સમપ્રમાણમાં હતો, vn proportional to 1/n. તો આ nમી કક્ષાનો વેગ કહેવાય. પ્રથમ કક્ષાનો વેગ v1 is proportional to 1/1, કારણ કે અહીંયા 1 મૂકવું પડે. તો vn ના છેદમાં v1 બરાબર 1/n ના છેદમાં 1, એટલે 1/n થાય. અંશનો છેદમાં તો v1 ઉપર જાય, માટે vn બરાબર શું આવે? v1/n. હમણાં જ આપણા સૂત્ર અહીંયા મેળવ્યું, યાદ હોય તો, કે nમી કક્ષાનો વેગ પહેલી કક્ષામાં વેગ હોય એના કરતા n માં ભાગવું. હવે આ બે વેલ્યુ તમે આમાં મૂકી દો સમીકરણ 1 માં, તો શું થાય? એક પરથી જોજો, એક પરથી શું વસ્તુ બનશે? Tn બરાબર Rn એટલે શું થશે? આવડું આ થશે n સ્ક્વેર R1 ગુણ્યા 2π એમનેમ એના છેદમાં vn એટલે શું થાય? v1 ના છેદમાં n, છેદનો છેદ અંશમાં, એટલે આ n ક્યુબ. આ શું આવે? R1 2π એના છેદમાં v1. શું આવે? R1 2π એના છેદમાં v1. તો એમ કહેવાય, શું કહેવાય? એમ R1 2π ના છેદમાં v1, એટલે તો પહેલી કક્ષાનો આવર્તકાળ છે. Therefore Tn is equal to n cube T1. મસ્ત મજાનું સમીકરણ મળ્યું. nમી કક્ષાનો આવર્તકાળ પહેલી કક્ષાના આવર્તકાળ કરતા n ક્યુબ ગણો હોય. તો આ બચ્ચા પાર્ટી ત્રણેય સમીકરણ MCQ માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. 10મી કક્ષાની ત્રિજ્યા પૂછી હોય તો શું કરવાનું? અહીંયા 10 નો વર્ગ એને ગુણ્યા પહેલી કક્ષાની ત્રિજ્યા કરી નાખવાની, તો યાદ રાખવાની છે. 10મી કક્ષામાં વેગ પૂછ્યો હોય તો શું કરવાનું? પહેલી કક્ષામાં જેટલો હોય એના કરતા 10માં ભાગનો. પહેલી કક્ષાનો વેગ યાદ જ રાખો, બહુ જ ઇઝી થઈ જશે. સમજાય છે? તો એવી રીતે પહેલી કક્ષાનો આવર્તકાળ યાદ રાખો, 1.52 ગુણ્યા 10⁻16 સેકન્ડ. સમજાય છે? તો ચાલો હવે n બરાબર 2 કક્ષાનો આવર્તકાળ શું થશે? n બરાબર 2 મૂકો એટલે t2 બરાબર 2 નો ઘન એને ગુણ્યા t1 એટલે 1.524 into 10⁻16, એટલે 2 નો ઘન 8, એટલે પહેલી કક્ષામાં જેટલો આવર્તકાળ હોય ને એના કરતા 8 ગણો. આનું તમે સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે તમારે 1.22 ગુણ્યા 10⁻15. સમજાઈ ગયું? એટલે બીજી કક્ષાનો આવર્તકાળ એટલો હોય. ત્રીજી કક્ષાનો એ પૈસો છે, તો n બરાબર 3 માટે T3 બરાબર શું આવે? અહીંયા 3 નો ઘન એને ગુણ્યા T1 એટલે
1.5 to 4 into 10 raised to -16 પહેલી કક્ષાનો જેટલું એના કરતાં 9 ગણો. આનું તમે સાદુરૂપ આપો વાલા બાળકો એટલે જવાબ આવે 4.11 ગુણ્યા 10⁻15. સમજાણું છોકરાઓ? તો 6 વસ્તુ મળી ગઈ. પહેલી બીજી ત્રીજીનો વેગ અને પહેલી બીજી અને ત્રીજીનો આવર્તકાળ. ચાલો આગળ. સાવ સહેલો છે 8મો દાખલો. સ્વાધ્યાયનો 8મો. હું કીધું એમાં હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની કક્ષા એટલે કે પહેલી કક્ષા ની ત્રિજ્યા 5.3 ગુણ્યા 10⁻11 મીટર. પહેલી કક્ષાની ત્રિજ્યા એટલે R1 કહેવાય, A0 કહેવાય. યાદ છે કે નહીં? બોહર ત્રિજ્યા કહેવાય. પહેલી કક્ષાની ત્રિજ્યા હોય એને કઈ કહેવાય? બોહર ત્રિજ્યા. 5.3 ગુણ્યા 10⁻11 મીટર. તમે કહેશો હમણાં સર તમે એમ કીધું તો 0.53 આવે, પણ હું શું બોલ્યો તો 0.53 એંગસ્ટ્રોમ. તો આમાં એ જ થાય. આ પોઈન્ટને તમે આમ લઈ જાઓ એટલે કેટલી આવે? 0.53 ગુણ્યા 10⁻10 10⁻10 એટલે એંગસ્ટ્રોમ. સાવ સિમ્પલ. તો હવે કીધું છે શું કે ભાઈ બીજી અને ત્રીજી કક્ષાની ત્રિજ્યા કેટલી? સાવ સહેલું. n બરાબર 2 કક્ષાની ત્રિજ્યા કેટલી અને n બરાબર 3 કક્ષાની ત્રિજ્યા કેટલી? હમણાં જ એક મસ્ત મજાનું સૂત્ર જોયું હતું કે ભાઈ કક્ષાની ત્રિજ્યા શું થશે? Rn બરાબર n² R1. પહેલી કક્ષાની જે ત્રિજ્યા હોય એના કરતાં n² ગણી nમી કક્ષાની. તો સાવ સહેલું. n બરાબર 2 માટે શું થાય? R2 બરાબર 2² into R1 એટલે R2 બરાબર 4 into 5.3 into 10⁻11 મીટર. આ મૂકો તો હાલે, આ મૂકો તો હાલે. આની કિંમત મૂકીને સાદરૂપ મૂકશો એટલે જવાબ આવશે 2.12 ગુણ્યા 10⁻10. સિમ્પલ. પછી ત્રીજી કક્ષાની ત્રિજ્યા તો R3 બરાબર અહીંયા 3નો વર્ગ એને ગુણ્યા R1. તો R3 બરાબર શું આવે? 9 ગુણ્યા પહેલાની હતી 5.3 ગુણ્યા 10⁻11. પહેલાની હોય એના કરતાં 9 ગણી એટલે આ સાદરૂપ આપે એટલે 4.77 into 10⁻10 મીટર. સિમ્પલ. ડન થઈ ગયો દાખલો. 9મો દાખલો થોડોક મોટો એટલે આના પછી ગણી. પહેલા 10મો કરાવી દઉં. જો 10મો દાખલો શું કીધું? બોહર મોડેલ અનુસાર સૂર્યની આસપાસ 3 ગુણ્યા 10⁴ મીટર પર સેકન્ડની ઝડપથી 1.5 ગુણ્યા 10⁻11 મીટર ત્રિજ્યા ધરાવતી કક્ષામાંના પૃથ્વીના ભ્રમણને રજૂ કરતો ક્વોન્ટમ નંબર. પૃથ્વી છે સૂર્યની ફરતે ભ્રમણ કરે છે, તો ભ્રમણ કરે છે તો એનો વેગ આપ્યો છે v બરાબર 3 ગુણ્યા 10⁴. પછી એની nમી કક્ષામાં ભ્રમણ કરતું હશે પૃથ્વી,
હવે ક્વોન્ટમ નંબર એટલે કક્ષાનો ક્રમ ગોતવાનો છે. સૂર્ય માટે પૃથ્વી કેટલામી કક્ષામાં ભ્રમણ કરતી હશે તમારે ગોતવાનું છે, એનો નંબર ગોતવાનો છે. તો nમી કક્ષા જ મને ખબર નહીં કેટલામી, પણ એનો વેગ આપ્યો પૃથ્વીનો, જે કક્ષામાં ભ્રમણ કરે છે ને એની ત્રિજ્યા 1.5 ગુણ્યા 10⁻11 અને માસ ઓફ અર્થ પૃથ્વીનું દળ આપ્યું 6 ગુણ્યા 10⁻24. ચાલો, મુખ્ય ક્વોન્ટમ નંબર એટલે કક્ષાનો ક્રમ સાવ સહેલું. શું થશે? બોહરનો બીજો અધિતર્ક હતો, કોના માટે હતો? વેગમાનનું ક્વોન્ટમીકરણ. તો કોણીય વેગમાનના ક્વોન્ટમીકરણ અનુસાર nમી કક્ષાનું કોણીય વેગમાન શું થાય? ln બરાબર nh/2π થાય કે નહીં? ln બરાબર nh/2π. પહેલામાં હોય તો h/2π, બીજામાં હોય તો 2h/2π. પાછું કોણીય વેગમાન એટલે હું 11મા ધોરણ મુજબ L બરાબર mvr. તો કિંમત મૂકો અહીંયા, mvr ઇઝ ઇક્વલ ટુ nh/2π. એટલે અહીંયા શું આવે? nમી કક્ષાનો વેગ, અહીંયા શું આવે? nમી કક્ષાની ત્રિજ્યા, અહીંયા આવે માસ ઓફ અર્થ, જી ભ્રમણ કરતા હોય એનું દળ હોય. પૃથ્વીનું કોણીય વેગમાન તો પૃથ્વીનું દળ, પૃથ્વીનો વેગ, પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા. આપણે n ગોતવાનો છે, તો n ને બચ્ચા પાર્ટી તમે કરતા બનાવો તો n બરાબર શું થાય? n અહીંયા 2π ઉપર જાય એટલે મી vn rn n ગુણ્યા 2π ના છેદમાં h નીચે. પૂરું થઈ ગયું. બસ જસ્ટ વેલ્યુ મૂકો. મી એટલે 6 ગુણ્યા 10⁻24. vn એટલે પૃથ્વીની વેલોસિટી ગીવન 3 ગુણ્યા 10⁻4. rn એટલે એની ત્રિજ્યા ગીવન પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા 1.5 ગુણ્યા 10⁻11. એને ગુણ્યા 2, એને ગુણ્યા 3.14. સમજાય છે કે નહીં? હા કે ના? અને એના છેદમાં h એટલે 6.625 ગુણ્યા 10⁻34. બસ વાલા બાળકો, આનું તમે સાદું રૂપ આપો એટલે આન્સર તમારો આવશે 25.5939 ગુણ્યા 10⁻73. વિચારો તો ખરા, ખાલી આ આંકડો જવા દો ને તો આટલામી કક્ષા 10⁻73મી કક્ષામાં સૂર્ય માટે પૃથ્વીની કક્ષા કેટલામી થાય? આટલામી કક્ષામાં શું કરતો હોય? ભ્રમણ કરતો હોય. આંકડો તમે આમ લઈ જાઓ, ડાબી બાજુ જાઓ તો શું થાય? ઘાત વધે ને 74. પણ 2.55 એટલે નિયર અબાઉટ 2.6 લખાય. ટેક્સ્ટ બુકમાં આવો આન્સર આપેલો છે. એટલે પૃથ્વીની કક્ષા કેટલામી હશે? આટલામી હશે. સૂર્યની ફરતે જે ભ્રમણ કરે છે એ. ડન. ચાલો, હવે 9મો દાખલો વચ્ચે આપણે બાકી રાખ્યો તો. જો શું કીધું 9માં? ઓરડાના તાપમાને 12.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇલેક્ટ્રોનની કિરણાવલી વાયુરૂપ હાઇડ્રોજન ઉપર મારો ચલાવવા માટે વપરાય છે.
તરંગ લંબાઈની કઈ શ્રેણીઓ ઉત્સર્જિત થશે? એક જ વસ્તુ આપી, ઓરડાના તાપમાને હાઇડ્રોજન એટમ છે, એના ઉપર ઇલેક્ટ્રોન કિરણાવલીનો મારો ચલાવ્યો, એ ઇલેક્ટ્રોનની કિરણાવલીની ઉર્જા કેટલી છે? 12.5 eV. કેટલી ઉર્જા છે બચ્ચા પાર્ટી? 12.5 eV. તો શું થાય જો સમજો સર, ઓરડાના તાપમાને બારેથી તમે ઇલેક્ટ્રોનનો મારો ચલાવ્યો તો હાઇડ્રોજન એટમનો ઇલેક્ટ્રોન ઓરડાના તાપમાને કઈ કક્ષામાં હોય? ધરાવસ્થામાં હોય. અને ધરાવસ્થામાં હશે તો કેટલી ઉર્જાથી બંધાયેલું હશે? -13.6. તો ચાલો શું ઓરડાના તાપમાને H એટમ નો ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાં હોય ત્યાં તેની બંધન ઉર્જા કેટલી હોય? પેલી કક્ષામાં કહેવાય કેટલી હશે? -13.6 eV. સમજો, એટલે ઇલેક્ટ્રોન જે છે એ n = 1 ધરાવસ્થામાં છે, આટલી ઉર્જાથી બંધાયેલો છે. કેટલી? -13.6 eV. હવે બારેથી એક ઇલેક્ટ્રોનની કિરણાવલી આવી અને એની ઉર્જા છે 12.5 eV. તો હવે ઇલેક્ટ્રોન શું કરશે? આટલી ઉર્જા મેળવે અને આટલી ઉર્જા મેળવશે એટલે ઉત્તેજિત અવસ્થામાં જાય. હવે સિમ્પલ વસ્તુ છે, જો ઇલેક્ટ્રોનને બારેથી આ કિરણાવલી 13.6 eV વાળી મળી હોત તો યાદ કરો આપણી થિયરી, 13.6 eV વાળી કિરણાવલી બારેથી આપણે ઉર્જા આપી હોત તો શું થાત? ઇલેક્ટ્રોન આ બંધનમાંથી હંમેશા માટે મુક્ત થઈ જાત ને ક્યાં જાત? અનંતમી કક્ષામાં. પણ અત્યારે અનંતમી કક્ષામાં તો નહીં જ જાય. કઈ કક્ષામાં જઈએ આપણે જોવું પડે. જો તો શું થાય? મે બી બીજી કક્ષામાં જાય, મે બી ત્રીજી કક્ષામાં જાય, મે બી ચોથી કક્ષામાં જાય, પાંચમીમાં જાય, છમી જાય, કેટલામી કક્ષામાં જઈ જોવું પડે. તો કેવી રીતે મળે? જો એ કેવી રીતે મળે? આ ઇલેક્ટ્રોન .5 eV વાળી ઉર્જાનું શોષણ કરતા તેની ઉર્જા, એને શોષણ કર્યું તો એની ઉર્જા કેટલી આવશે? હવે ચાલો બોલો. En બરાબર શું થાય? -13.6 હતી, બારેથી કેટલી મળી? 12.5. તો હવે એની બંધન ઉર્જા કેટલી રહેશે? -1.1 eV. કેટલી રહેશે બચ્ચા પાર્ટી એની બંધન ઉર્જા? તો મારે જોવું પડે, શું જોવું પડે? કે -1.1 એની બંધન ઉર્જા કઈ કક્ષામાં છે? શું જોવું પડે? -1.1. બીજી કક્ષામાં પહોંચ્યો તો બંધન ઉર્જા કેટલી હોત? -3.4 eV. આમાં કેટલી હોત? -1.51. આમાં કેટલી હોત? -0.85 ચોથામાં. હવે જો આના ઉપરથી તમારે થોડુંક લોજિક લગાડીને જોઈ શકો. બીજામાં પહોંચ્યો તો 3.4 બંધન ઉર્જા હોત, ના એ નથી. ત્રીજામાં પહોંચ્યો તો 1.51, તો એ નથી. ચોથામાં પહોંચ્યો તો 0.85, એ નથી. તો જો એની વચ્ચે છે. કોની વચ્ચે છે? 1.51 અને 0.85 ની વચ્ચે છે. તો એનો મતલબ શું? ઇલેક્ટ્રોન અહીંયા વચ્ચે ના રહી શકે. કે નથી સમજાતું? આટલી ઉર્જા મેળવે ને એટલે બંધન ઉર્જા આટલી થશે. અને બંધન ઉર્જા આટલી થઈ વાલા બાળકો, તો એનો મતલબ શું? જો બંધન ઉર્જા આટલી આવી હોત ને તો બીજામાં પહોંચ્યો હોત, આટલી આવી હોત તો ત્રીજામાં પહોંચ્યો હોત, આટલી આવી હોત તો ચોથામાં પહોંચ્યો હોત. પણ
અત્યારે આટલી, પણ આ શું છે, આ બેની વચ્ચેની બંધન ઉર્જા છે કે નહીં? તો એનો મતલબ એટલું યાદ રાખવાનું, એના કરતાં ઓછા લેવલમાં જાય. તો એના કરતાં ઓછા લેવલમાં એટલે વચ્ચે તો ના રહી શકે કોઈ દી, કાં ચોથામાં રહી શકે કાં ત્રીજામાં. તો એટલું યાદ રાખવાનું, નાનો ક્રમ યાદ રાખવાનો. કયો ક્રમ? નાનો. તો આ ઇલેક્ટ્રોન અહીંથી ઉર્જા મેળવશે ને એટલે ત્રીજી કક્ષામાં વયો જશે. કઈ કક્ષામાં વયો જશે? ત્રીજી કક્ષામાં. એ આપણે સાદુરૂપ મેળવી જુઓ. nમી કક્ષામાં ઉર્જા કેટલી હોય? -13.6 eV ના છેદમાં n². આ આવે -1.1 eV. તો n² બરાબર માઇનસ પ્લસ 13.6 છેદમાં 1.1, એટલે ઈ આંકડો તમારે આવશે વાલા બાળકો 12.36. અને આનું તમે વર્ગમૂળ કાઢો ને એટલે n બરાબર આવે 3.51. તો 3.51મી કક્ષા, એવું તો કોઈ દી હોય નહીં. 3.51મી કક્ષા એટલે હું 3 અને 4 ની વચ્ચે ના, 3 અને 4 ની વચ્ચે ના રહીએ. જો 4 આખા પૂરા નથી એટલું યાદ રાખજો. ચોથી કક્ષામાં છે એટલી ઉર્જા મળી નથી. તો એનો મતલબ ક્યાં પહોંચ્યો હશે? ત્રીજી કક્ષામાં. એટલે n બરાબર શું? ત્રીજી. તો તમે એમ લઈ શકો કે ભાઈ આટલી ઉર્જાનું શોષણ કરી ત્રીજી કક્ષામાં જાય. હવે યાદ કરો, મેં તમને એકવાર કીધું હતું, ઇલેક્ટ્રોન બારેથી એનર્જીનું શોષણ કરીને ઉપર જશે ખરા, પણ એક વખત આપણે વાત થઈ હતી બીજા લેક્ચરમાં કે ઇલેક્ટ્રોન છે ને ઉત્તેજિત અવસ્થામાં ઝાઝો ટાઈમ ના રહી શકે. યાદ છે? વધીને 10⁻8 સેકન્ડમાં પાછો આવે. શું યાદ કરો? મેં તમને કીધું હતું ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં ઝાઝો ટાઈમ ના રહી શકે, વધીને 10⁻8 સેકન્ડમાં પાછો આવે. તો શું થાય? મને પૂછ્યું છે કે કઈ કઈ તરંગ લંબાઈનું ઉત્સર્જન થશે. હવે જો 3 શક્યતા છે એટલું યાદ રાખજો. ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં ગયો ને તો એવું બને કે ડાયરેક્ટ ત્રીજામાંથી પહેલામાં આવી શકે. મે બી શું થઈ શકે? ડાયરેક્ટ ત્રીજામાંથી પહેલામાં આવે. એક શક્યતા આવી. બીજી શક્યતા હું પહેલા ત્રીજામાંથી બીજામાં આવે, જ્યાંથી ઇલેક્ટ્રોન આવે ત્રીજામાંથી બીજામાં, અને પછી બીજામાં થોડીક વાર રહી અને ક્યાં આવે? પહેલામાં. તો એનો મતલબ 3 તરંગનું ઉત્સર્જન થાય. ફરીથી કહું છું, 3 શક્યતા છે. કેટલી શક્યતા? 3. ઇલેક્ટ્રોન ત્રીજામાંથી ડાયરેક્ટ કાં પહેલામાં આવે તો કંઈક તરંગ ઉત્પન્ન થશે, એક શક્યતા એ. બીજું એવું બને ત્રીજામાંથી બીજામાં આવે તો અહીં કંઈક તરંગ ઉત્પન્ન થાય, પછી બીજામાં 10⁻8 સેકન્ડ રહીને પછી બીજામાંથી ક્યાં આવે? પહેલામાં. એટલે 3 તરંગનું ઉત્સર્જન થયું હશે એવું તમે કહી શકો. તો આ 3 તરંગની તમારે એનર્જી ગોતવા, તરંગ લંબાઈ તમને કીધું ઉત્સર્જિત તરંગની તરંગ લંબાઈ કેટલી? તો 3 શક્યતા. કેટલી શક્યતા? 3. તો પ્રથમ શક્યતા શું થશે? બોલો. n બરાબર 3 માંથી n બરાબર 1 માં જાય ત્યારે ઉત્સર્જિત તરંગ લંબાઈ, બોલો ઉત્સર્જિત તરંગ લંબાઈ કેટલી હશે? શું થાય? E બરાબર E1 - E3, E3 - E1. ત્રીજામાંથી ક્યાં આવ્યો? પહેલામાં. E3 - E1. અને E બરાબર હું? HF અથવા તો F ની બદલે C ના છેદમાં લેમ્બડા. તો મારે તો લેમ્બડા જોઈશે. તો લેમ્બડા 3 ત્રીજામાંથી પહેલામાં આવ્યો. શું થશે? HC ના છેદમાં આ નીચે E3 - E1. બસ કિંમત મૂકી દો એટલે જવાબ આવી જાય. 6.625 ગુણ્યા 10⁻34 એને ગુણ્યા 3 ગુણ્યા 10⁸. E3 માં હશે તો બંધન ઉર્જા કેટલી? -1.51.
आ माइनस सूत्रना E1 में केटली आवशे -13.6 आ ओछे ओछे वत्ता थई जशे ने आनुं तमे सादुरूप आपो ने तो शुं आंसर आवशे बच्चा बाल्टी 1.0274 गुणिया 10⁻7 मीटर। नेनु में जोतुं होय तो 2 मींडा जमणी बाजू जाओ एटले आ 2 घात घटे एटले 102.7 नेनोमीटर। नियर अबाउट केटलुं लखाय टेक्स्ट में लख्युं छे 103 नेनोमीटर। एटले उत्सर्जित तरंगनी एक तरंग लंबाई आ होई सके। चालो बीजी शक्यता शुं छे? बीजी शक्यता अने आ कई श्रेणी कहेवाय? लाइमन कहेवाय। कई श्रेणी कहेवाय? लाइमन। याद करो 3 मांथी 1 मां, 4 मांथी 1 मां, 2 मांथी 1 मां, तो कई श्रेणी कहेवाय? लाइमन। अने लाइमन श्रेणी नी कई तरंग लंबाई कहेवाय? याद करो अल्फा, बीटा के गेमा। 2 मांथी 1 मां आवे तो अल्फा, एल अल्फा कहेवाय। 3 मांथी 1 मां आवे तो एल बीटा कहेवाय। कई कहेवाय? लाइमन नी अल्फा, लाइमन नी बीटा। तो कहशे लाइमन नी बीटा तरंग लंबाई। चालो बीजी शक्यता हूँ 3 मांथी 2 मां आवे तो शुं थाय? 3/2 hc अपॉन अहींया खाली शुं करवानुं? E2 - E1। बस हवे आमां वेल्यू मूकवानी। h ની 6.625 ગુણ્યા 10⁻34, c ની 3 ગુણ્યા 10⁸, E2 એટલે -3.4, E1 એટલે -13.6 અને તમારે એનું સાદુરૂપ આપવાનું એટલે જવાબ આવે 6.572। હવે આ કિંમત મૂકીને બચ્ચા પલટી ગણતરી કરી નાખશો ને 6.572 ગુણ્યા 10⁻7 મીટર। નેનુમાં જોતું હોય તો 2 મીંડા આગળ લઈ જાઓ એટલે 657 ગુણ્યા 10⁻9 એટલે નેનોમીટર। આ શું થયું કહેવાય? 3 માંથી 2 માં ગયું। કેમાં ગયો? 3 માંથી 2 માં। અને 2 માં આવે એટલે કાલના લેક્ચરમાં કીધું હતું બામર। કઈ શ્રેણી કહેવાય? બામર। બામર શ્રેણી। પણ બામર શ્રેણીની કઈ કહેવાય? 3 માંથી 2 એટલે અલ્ફા। બામર શ્રેણીની અલ્ફા તરંગ લંબાઈ, સોરી લેમ્બડા, અલ્ફા। અલ્ફા શું કહેવાય એને? અલ્ફા। ચાલો ત્રીજી શક્યતા કઈ છે? 2 માંથી 1 માં આવે। હમણાં સમજાયું કાં 3 માંથી ડાયરેક્ટ 1 માં જશે। 3 માંથી 2 માં આવે તો અહીંયા થોડીક વાર રોકાય 2 માં, પછી 2 માંથી ક્યાં આવે? 1 માં। તો ચાલો ત્રીજી શક્યતા કઈ? આયા બીજી શક્યતા કઈ? n બરાબર 3/2, n બરાબર 2 અને ત્રીજી શક્યતા n બરાબર 2 થી n બરાબર 1। 1 માં આવ્યા મતલબ લાઇમન। 1 માં આવે એટલે લાઇમન, 2 માં આવે એટલે બામર, 3 માં આવે તો પાસણ, પણ 3 માં આવશે જ નહીં। ઉપર નથી ગયો એની ઉપર, અહીં લગી જ ગયો છે તો અહીંથી નીચે આવે એટલે n બરાબર 2/1 એટલે શું થાય? લેમ્બડા 2/1 બરાબર hc ના છેદમાં E2 - E1। આમાં બધી વેલ્યુ મૂકવાની 6.625 ગુણ્યા 10⁻34, c એટલે 3 ગુણ્યા 10⁸, E2 એટલે -3.4 અને E1 એટલે કેટલું? -13.6। એ બધી તમે અહીંયા 3/2 છે ને અહીંયા E3 - E2 શું આવશે? અહીંયા E3 - E2। એ 3 માંથી 2 માં ગયો છે એટલે અહીંયા E3 - E2, અહીંયા 2 માંથી 1 માં ગયો એટલે E2 - E1। બધી તમે વેલ્યુ મૂકો અને તમે સાદુરૂપ આપશો છોકરા એટલે જવાબ આવશે તમારે 6.5724 ગુણ્યા 10⁻7 મીટર। અને નેનોમાં જોતું હોય તો 2 મીંડા આ બાજુ જાઓ 3/2, સોરી 6.57 કંઈક ભૂલ છે।
આ જવાબ તમારે આવશે 122 નેનોમીટર. કેટલો આવશે? સાદુરૂપ આપો એટલે 122 નેનોમીટર. અને આઈ કઈ કહેવાશે? લાઇમન. એકમાં આવ્યું એટલે લાઇમન, પણ બેમાંથી એકમાં એટલે આલ્ફા, એટલે લાઇમનની આલ્ફા તરંગ લંબાઈ. એ કહેવાશે લાઇમનની આલ્ફા તરંગ લંબાઈ. ઓકે છોકરાઓ, સમજાણું આ રીતે છે. બરોબર. ચાલો, આ ચેપ્ટર કમ્પ્લીટ. આપણે હવે એડિશનલ એક્સરસાઇઝ છે એ આપણે આમાં કરવાની નથી. 2020ના સિલેબસમાં એડિશનલ એક્સરસાઇઝ નીકળી ગઈ છે, એટલે આપણે કરાવશું નહીં. બરોબર. ચાલો, એટલે આજનું ચેપ્ટર આપણે આખું કમ્પ્લીટ પરમાણુ. પછી હવે નેક્સ્ટ ટાઈમ આપણે ન્યુક્લિયસ ચાલુ કરશું, 14મું ચેપ્ટર. બહુ મસ્ત મજાનું છે. બરોબર. ચાલો બચ્ચા પાર્ટી, કંઈ પણ ડાઉટ હોય તો મને પૂછી શકો છો. વોટ્સઅપમાં પૂછજો કે ભાઈ સર આ કેમ થાય, આ કેમ થાય, પૂછી શકો છો ગમે ત્યારે. પણ નવરો એસી પ્રમાણે તમને જવાબ આપીશ. નવરો જવાબ 1-2 દિવસમાં આવી જશે, પણ થોડું ઘણું લેટ થાય, પણ જવાબ આવી જાય. બરાબર. કાંઈ ડાઉટ હોય તો ગમે ત્યારે પૂછજો. ચલો, ચેપ્ટર 12મું પૂરું. નેક્સ્ટ ટાઈમ આપણે 13મું ચેપ્ટર લેશું. ઓકે બચ્ચા પાર્ટી, ચલો બાય બાય, ટેક કેર, સી યુ ધેર. ધ્યાન રાખજો.